પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી અને પાઠ નંબર 10 વલયની અવકાશી સફર સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ તમારી સમક્ષ આવ્યા છે. વ્યવહારમાં સહજ રીતે વપરાતા અંગ્રેજી શબ્દો લોન વર્ડ્સ શોધો તમે. બરોબર, બુક છે, પેન્ટ છે, સ્ટેશન, ટી શર્ટ, સ્કૂલ, બોક્સ, બોલ, બાઇક, રોડ, શર્ટ, સાઉન્ડ, ટેબલ, આ બધા શબ્દો. ઉપર નોંધેલા શબ્દોનો ઉપયોગ કરી ફકરો બનાવો. હું રોજ સ્કૂલે જાઉં છું અને નિયમિત બુક વાંચું છું, પણ મ્યુઝિક સાઉન્ડ આવતો હોય મને વાંચવું ન ગમે. અમારી સ્કૂલની બાજુમાંથી બસ સ્ટેશનનો જવાનો રોડ જાય છે. હું સ્કૂલમાં ક્યારેક પેન્ટ અને શર્ટ પહેરીને જાઉં છું, ક્યારેક પેન્ટ ટી શર્ટ પહેરીને પણ જાઉં. રવિવારે હું મારા પપ્પા સાથે બાઇક પર બેસી અને ફરવા જાઉં. સાથે સાથે રવિવારના દિવસે ક્રિકેટ પણ રમીએ. મારી પાસે બોલ અને મારા મિત્ર પાસે બેટ છે. મારી પાસે એક બોક્સ છે, તેમાં મારી રમવાની વસ્તુ રાખું છું, જે ટેબલની નજીક જ પડેલું હોય. બરોબર મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન સાથેના વિડીયો, દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર, 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ પીડીએફ. ભાવનગરની અંદર જો તમે વસવાટ કરતા હો તો એના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી ભાવનગર ખાતે કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત તમે જો અમારા યુટ્યુબની અંદર વિડીયો જોવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે. તમે તમારા મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડો. તમને ગમતા હોય એવા વિડીયોને લાઇક કરો. બરોબર છે. વિજ્ઞાન સંસ્થાની તમે ક્યારે મુલાકાત લીધી અને ત્યાં તમને કેવો અનુભવ? મેં અમદાવાદ ખાતે સાયન્સ સિટીની મુલાકાત લીધી. હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, લાઈફ સાયન્સ પાર્ક, ફુવારા, ઉર્જા ઉદ્યાન, રાઇડો, એન્ફી થિયેટર વગેરે જોવાલાયક છે. આ બધા વિભાગો જોવાની ખૂબ મજા પડી. સાયન્સ સિટી દ્વારા મનોરંજન, અનુભવના જ્ઞાનના ઉપયોગ સાથે સામાન્ય નાગરિકના મનમાં વિજ્ઞાન અંગેની જે જિજ્ઞાસા ઊભી થાય તેવો પ્રયાસ કરે છે. મારા પ્રિય વૈજ્ઞાનિક વિશે નિબંધ લખવાનું કે તો મારા પ્રિય વૈજ્ઞાનિક છે એવુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ, એટલે કે એપીજે અબ્દુલ કલામ. જન્મ 15 ઓક્ટોબર 1931 રામેશ્વર અને મૃત્યુ 27 જુલાઈ 2015ના ગામ મેઘાલયના કોઈ ગામમાં થયું હતું. એપીજે અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઈસવીસન 2002 થી 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે પણ તેઓ બિરાજમાન હતા. તેઓ જન્મ અને ઉછેર તમિલનાડુના રામેશ્વર ખાતે થયો. તેને ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ સેન્ટ જોસેફ કોલેજ તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેર અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ચેન્નઈ ખાતેથી કર્યો હતો. ઉપર લખેલા નિબંધમાંથી 5 એવા પ્રશ્નોની રચના કરો અને એનો જવાબ પણ તમારે જ આપવાનો. ડોક્ટર અબ્દુલ કલામનો જન્મ ક્યાં? તો 15 ઓક્ટોબર 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમ. કઈ સાલમાં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું? 1998માં પોખરણમાં પરમાણુ પરીક્ષણ થયું. ઈસરોનું પૂરું નામ શું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ, બરોબર છે. ઈસરોનું પૂરું નામ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇંગ્લિશમાં કહેવાય. ડોક્ટર અબ્દુલ કલામ કેટલા વર્ષ ભારતના રાષ્ટ્રપતિ? 5 વર્ષ. ડોક્ટર અબ્દુલ કલામનું કયું ઉપનામ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાના નામથી એનું ઓળખવામાં આવે છે? ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર. તમને ક્યારેય અવકાશયાન દેખાય તો તમે શું કરશો? અમને અવકાશયાન દેખાય તો તેના મોબાઈલમાં ફોટા પાડી વિડીયો બનાવીશ. તેના વિશે મારા શિક્ષક વડીલો પાસેથી જેટલી પણ જાણકારી મેળવાય એટલી મેળવી લેવાની કોશિશ કરીશ. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ, અવકાશયાન આ બધામાંથી એકમાં તમને મુસાફરી કરવા મળે તો તમે ક્યાં મુસાફરી કરશો? અવકાશયાનમાં મુસાફરી કરવાનું પસંદ કરી, કારણ કે એમાં બેસી આખા આકાશની સફર ખેડી શકીએ, જોઈ શકીએ. બરોબર. તમને આવેલા કોઈ યાદગાર સ્વપ્ન વિશે લખો. મને એક દિવસ એવું સ્વપ્ન આવેલું કે હું વિમાન ચલાવી રહ્યો છું. એમાં સુંદર હરિયાળા ખેતરમાં લીલાછમ જંગલથી ઉપર ઉડી અને આ સુંદર સ્વપ્ન આવ્યું મને. બરોબર. નીચે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધો. ક્રમવાચક, સંખ્યાવાચક વિશેષણ લખો. વિશેષણ શોધવાના છે, વિશેષણના પ્રકાર લખવાના છે. બરોબર. અંજલિએ ત્રીજો પાઠ વાંચો કરી, પણ ત્રીજો પાઠ તો આ સંખ્યાવાચક વિશેષણ અથવા તો ત્રીજો એ ક્રમવાચક વિશેષણ છું.
નિબંધ લેખન સ્પર્ધામાં તિથિનો 3જો નંબર આવ્યો. સોરી મિત્રો. મેઘધનુષમાં 7 રંગો હોય તો 7 છે સંખ્યાવાચક. અમારી સ્કૂલમાં બીજા ધોરણમાં કુલ 7 વિદ્યાર્થી છે. યોગાસનની સ્પર્ધામાં થોરી થાંબાના બાળકો તાલુકા કક્ષાએ મોટા પ્રથમ ક્રમે આવ્યા તો ક્રમવાચક. વિશાલનો પરીક્ષામાં પ્રથમ ક્રમ આવ્યો. અશોક સ્તંભમાં 4 સિંહોની આકૃતિઓ હોય સંખ્યાવાચક વિશેષણ. શાળામાં 4 દિવસ રજા છે. સ્વરા પાસે 3 ઢીંગલીઓ છે 3 સંખ્યાવાચક વિશેષણ. ધ્રુવિશા પાસે 3 બોલપેન છે. તમારા એક પ્રસિદ્ધ ગાયક કલાકારની મુલાકાત લેવાની છે તો તમે એને કેવા પ્રશ્ન પૂછશો? તમે ગાયક કલાકાર બનવાની પ્રેરણા ક્યાંથી મળી? તમે ગાયક બનવા માટે તાલીમ કોની પાસેથી લીધી? તમારા ગુરુનું નામ શું? તમે ગાયક કલાકાર બનવા ઘરેથી કેવી મદદ મળતી? તમને ગાયક કલાકાર બનવા કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો? તમને કેવા ગીતો ગાવા પસંદ છે? તમને ગમતું હોય એવું એક સુંદર ગીત ગાઈને સંભળાવો. બરોબર, આવી રીતના આપણે પ્રશ્ન પૂછીએ. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.